રામ રામ ભાઈ બધાને। આજે છે ચેલેન્જનો ત્રીજો દિવસ, તો ગરમ પાણી પીને થઈ ગયા ફ્રેશ। વોર્મઅપની કરી ટોટલ 9 કસરત। આ બીજી, આ છે ત્રીજી, આ છે ચોથી, આ છે પાંચમી, આ છે છઠ્ઠી, આ છે સાતમી, આ છે આઠમી અને છેલ્લી 9મી। હવે કરીએ શોલ્ડરની કસરત। આ છે પહેલી, આ છે બીજી, આ છે ત્રીજી અને આ છે ચોથી। સિક્સ પેકની પહેલી કસરત, આ બીજી અને આ ત્રીજી। હવે શોલ્ડર કરી લઈએ ચેક। આ બીજી રીતે ચેક કરી લીધા। હવે સિક્સ પેક ચેક કરીએ। વચમાં પી લીધું પાણી, નહીં આવીને મારી લીધો પોઝ, પછી ગયા ડેરી, પછી ખાધું કાજુ બદામ, પછી પીધું દૂધ આવીને આવ્યા ઘરે, પછી કર્યો નાસ્તો કરતાં કરતાં જોયો કુંતાજીનો વિડીયો। કલાક પછી પીધું પાણી, બપોરે ખાધું શાક અને રોટલી, પછી પીધું પાણી, સાંજે દૂધ આવીને આવ્યા ઘરે, પછી ચાલુ કરી કસરત। પહેલાં કરી વોર્મઅપની કસરત, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, સાતમી। પછી કરી લેગ વર્કઆઉટની 5 કસરત, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પછી વચમાં પીધું પાણી અને છેલ્લી પાંચમી। પછી જોઈ લો કન્ડિશન। એને આવીને મારે પોઝ, પછી ગયા દાદાના દર્શન કરવા। એ દાદા, મહેનત હું કરીશ, પરંતુ સાચો રસ્તો મને બતાવજો, બીજું કંઈ જોતું નથી। પછી આવીને ખાધું રોટલો, મરચો અને છાશ। પછી વાંચ્યો ગીતાનો 3જો શ્લોક, પશ્યૈતા પાંડુપુત્રાણામાચાર્ય મહંતિ ચમુમ દ્યુઢં દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। અર્થ: હે આચાર્ય, આપના તેજસ્વી શિષ્ય દ્રુપદપુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ। છેલ્લે સેલ્ફીની સાથે આજનો ટાસ્ક કર્યો કમ્પ્લીટ। તો બોલો જય શ્રી રામ।